નમસ્કાર મિત્રો, અત્યારે રણોજામાં જ છું, પણ કહેવાય છે કે શ્રદ્ધાને કોઈ સીમાડા નડતા નથી. મારી સાથે કાકા છે, ઘણા વિડીયોમાં તમે જોયા હશે. બધા લોકો આમ ચાલતા જતા હોય છે, ખાસ કરીને રણોજા બાજુ. અત્યારે પગપાળામાં બહુ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, રણોજા પહોંચી રહ્યા છે. પરંતુ વિશેષતા અહીંયા કંઈક અલગ છે, એમની શ્રદ્ધા કંઈક અલગ છે. એમણે રામદેવ બાબા જોડે શું માગ્યું છે તો એમને ખબર, પરંતુ એમની શ્રદ્ધા અને આસ્થાને કોઈ આંગળી ના કરી શકે. એનું કારણ છે કે 450 કિલોમીટર દૂરથી, મહારાજ વિસ્તારથી, વાવથરા જિલ્લાના ધરણેધર તાલુકામાંથી આવી રહ્યા છે અને અવળા પગે ચાલીને આજે લગભગ રણુજા પહોંચવા આવ્યા છે. આજ રણુજામાં જ છીએ, મંદિર હજી થોડું દૂર છે. કાકા શું નામ છે? દેવાભાઈ સગતાભાઈ ચૌધરી, ગામ રતનગઢ, તાલુકો ધરણેધર. ખરેખર અદ્ભુત શક્તિ આપી હોય રામદેવ પીરે, અને ત્યારે જ આ રીતના 450 કિલોમીટર અવળા પગે ચાલી શકે. આ શક્તિઓની વાત કરવામાં આવે તો આ ચમત્કારથી કંઈ ઓછું નથી, અને ચમત્કાર હોય ને તો જ દાદા. અને અત્યારે તમે જુઓ તો નથી કોઈ એમના પગે કોઈ સૂજન આવ્યું, નથી એમના ચહેરા ઉપર કોઈ થાક દેખાતો. કાકા, તમારી શ્રદ્ધા શું છે અહીંયા આવવાનું કારણ? શ્રદ્ધા મારી પછી જાઉં રણું છે, માથું ઝુકાવા જાઉં, સમાધિ માથે માથું ઝુકાવા જાઉં. કોઈ માગવું નથી? માગવું તો હાલ્યા કરે છે. ગાંઠ હતી 1.5 કિલા કાઢી દીધી. ઓહો, 35 વાગે ગાંઠ હતી, 1.5 કિલોની ગાંઠ નીકળી ગઈ પોર. 35 વર્ષ 35 વર્ષ 35 વર્ષ થયા. મનતા નથી કરી ગાંઠની, નીકળી ગઈ મતે. અહીંયા શ્રદ્ધા પકડી એટલે. અને કેટલા વર્ષથી અહીંયા આવો છો? અહીં તો આમ તો ઘણી વખત આવું, પણ પાછે પગે ત્રીજી વખત પાછે પગે. આ ત્રીજી યાત્રા. આ ત્રીજી વખત પાછા પગે આવો? હા, નકા આમ તો ઘણી વખત આવું, હેડીને તો ઘણો આવું, ખૂબ આવું. 4 ફેરા દ્વારકા પાછે પગે. દ્વારકા પણ જઈ આયા? પાછે પગે, ઉલટા પગા છે એમને. 17 દાડે દ્વારકા પહોંચું, ફોળ 17 દાડે, 7-8 દાડે, 9 દાડે, ઓછામાં ઓછા 7 દાડે, 8-9 દાડો રામદેવ રામ. ક્યારે નીકળ્યા હતા ઘરેથી? આજે 8મો દાડો કોણ? આજે 8મો દાડો થયો. તમે તો પણ આમ પાછા પગે પણ એવા જ ચાલો છો કે જેમ સામે પગે ચાલતા હોય એ રીતના? ઘણા ચાલતો નથી, લંબીને બેસી જાય છે. 70 કિલોમીટર તમે એનો એવરેજ લ્યો બાબો લેવરાવે. આટલી જ સ્પીડમાં? હા, 70 કિલોમીટર. હમણાં 70 કિલોમીટર લીધી. ધોરા હોય કે ખાડા કા ટેકરા, લારે બધી નહીં રાખવાની, રાત ન હોય રાત બધી નહીં રાખવાની, પાછળ જોવાનું નહીં. આ તો આરે વસ્તીમાં કોઈ પણ કરો લાગે, ભાગે કોઈ વસ્તીને નુકસાન આવે, પાછળ નહીં જોવાનું કાંઈ. પણ પાછળ તો તમારી આટલી મોટી શ્રદ્ધા છે બાબા પ્રત્યે, તો એ જોતો હોય ને. પાછળ બાબો જ હોય, આમને મારે જોવાનું, એ જાણે એનું કામ જાણે. ધોરો આવે કે જંપ આવે ગુડામાં તો ખબર ન પડે, મને કાર જંપમાં જ નીકળી ગયું, દેખું કા જંપ નીકળી ગયું. એટલી શ્રદ્ધા, બહુ શ્રદ્ધા, 100% શ્રદ્ધા મને. અત્યારે હાલ તમે સળંગ કેટલા કિલોમીટર અત્યારે વિસામો કાઢો? આ તો અમારી આખી પાલટલી છે, આ થાકી રહે છે. નકા મારે તો કોઈ વિહામાની કોઈ જરૂર નથી બાબાના. 7 કિલોમીટરમાં કોઈ વિહામાની જરૂર પડતી, કોઈ ચાની જરૂર નહીં, કોઈ ખાવાની કોઈ જરૂર નહીં, પણ અમારી બટાલી થાકી રહે છે. એટલે મારે શું કરવું? આ પાલટી આખી થાકી રહે. પછી 30 જણાની છે ભેળે. આ બધા 12 ગામના છે, અમે મિત્રો 2 જ છો અમારા ગામના. તો પણ અખાદી પર મારી સેવામાં પણ આ બધા સેવા કરવામાં રહી જાય 5 દાડા. પણ અરે આ બધા થાકી રહે, એટલે પછી મારે શું કરવું? આ ગરીબ બાબુડી સોહાડે લઈ જાય પ્રમાણે. બોલો, વિચાર કરો. શ્રદ્ધા એમની છે, અવળા પગે ચાલે છે, પરંતુ એમને થાક નથી લાગતો. સાથે ચાલનારા જે લોકો છે એમની સેવામાં એમને થાક લાગી જાય છે, એટલે બેસવું પડે છે. ન કે કન્ટિન્યુ વિચાર કરો કે એમણે કીધું કે 70 કિલોમીટર સુધી મને કંઈ થતું નથી. આ ચમત્કાર નહીં તો બીજું શું છે? કશું થતું નથી મને, કાંઈ થતું નથી. પગ ઉપડે એમ, બાબાના ઘોડા ઉપડે. કોઈ ખાધા પીધાથી કોઈ શક્તિ નથી, પણ બાબાનો શક્તિ છે, બાબાની અને જોગમાં એનો પ્રતાપ છે. શક્તિ ખૂબ હાલે. 58 વર્ષે મને 58 60માં 2 ઘટે. પણ મને તો અત્યારે એમ થાય કે ખબર પડે નહીં કે તને હું તો અત્યારે હવે નાનો છોકરો દોડે એમ દીધી બાબુ દોડાવે મને. ઘોડ પગન લાગે નહીં, આંચકો આવે નહીં, પડાય નહીં, જંપ લાગે નહીં, મેડમાં લાગે નહીં. કોઈ વસ્તુ મને કાંઈ ખીલી કટકો રૂવાટો મારો ન ખંડક થાય, એ જાણે એનું કામ જાણે. જાન જાતી રીતે એને લેખી
તો બા તમને તો કદાચ એવું જ લાગતું હશે ને જોણે ખેતરમાંથી ગામમાં ગયા. હા એવું લાગે, મને એવું લાગે કે બાબા કે સમાધિએ મારે મસ્તક ઝુકાવવું. હવે બીજી કોઈ અપેક્ષા એમની પાસે માંગવાની? માગવાની આલ્યા કરે છે. માંગવું નથી પડતું. ના માગવું નથી પડતું. પણ તમે આટલી કઠિન ઘોર અગ્નિ પરીક્ષા તમારી પોતાની લો છો જીવનની, તો પછી એને તો માગ્યા વગર આપવું જ એ પડે ને. આપ્યા આપ્યા કરશે. બચ્ચો બી આવી ગાડી છે, જમ્મુ ફરજ આવે છે. ફરજ સતર થાય સરદની હતી. હા કેટલા દીકરા છે બા? 5 દીકરા છે. બધા ધંધાની લાઈનમાં છે, બધા વેલવડ છોકરા, સંસ્કારી. એક બચ્ચી છે, એ પણ સંસ્કારી છે. બધા સંસ્કારી પરિવાર આખો. પણ તમે શ્રદ્ધા જ એવાની રાખો છો રમાપીરની કે જે રામનો 10મો અવતાર. હા તો મારે એક બચ્ચો હાવ છોકરો જાય શકે તો મેં મનતા કરી હતી કે આ છોકરો બચે નહીં, યાદ રાત કાઢે કે ન કાઢે. મનતા કરી હતી. છોકરો ત્યાં પશુ ડૉક્ટર છે. રાતનો કીધું હવે સાયનો શ્વાસ જતો રહેશે. એની મનતા કરી હતી આજથી લગભગ 20 વર્ષ પહેલાંની. એ પશુ ડૉક્ટર છે અત્યારે. 11 વર્ષે અહીં મનતાની બાબરી ઉતરાવી, બાબુ પેલે આવી ગયો. મને પૂરો ભરોસો. રસ્તામાં બીજી કોઈ તકલીફ? કોઈ નહીં, સેવા ખૂબ કરે. મારીવાળી પ્યારી વસ્તી અને પ્યારી મીઠી બોલે, ભૂલાને માર્ગ બતાવે. મારવાડી વસ્તી ખૂબ પ્યારી, ભૂલાને માર્ગ બતાવે. બાબા કે જો બાબા કી જય, બાબા કી જય, બાબા કી જય. ખૂબ રાજસ્થાનમાં ખૂબ ભાવ, ખૂબ મીઠી બોલી, પ્રેમ બહુ મળે. પ્રેમ બહુ બોલે. ફેરે બોલે ને તો ઈચ્છા થાય કે હજી બોલ્યો તો એકારસો હતું, હા હજી બીજી વાર કેમ બોલતો નથી એમ ઈચ્છા થાય રાજસ્થાની મોણામાંથી. એટલો પ્રેમ ભાવ જે ઘરમાં તો આય હોય તો પાણી પાવે ને કાં મીઠું ખૂબ બોલે એટલે ભાવ ખૂબ ધરે. એના ભાવ ખૂબ ભાવ અતિ ભાવ. મારે ભૂલે તો બતાવે, ભેળું આવે રાતના વહેલા. હા ના બાબે જો ભાઈ, બાબે જો, જય બાબા કી જય બાબા. એટલો ભાવ બાબાનો પણ છે ને. ખૂબ 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 ખૂબ. તો કાકા ધરણેધર તાલુકામાંથી આવે છે, એટલે કે મારા જ જિલ્લાના છે, મારા જ વિસ્તારના છે. અને હું સતત અઠવાડિયાથી એ ઘરેથી નીકળ્યા એના પછીથી ઘણા સમયથી એમના વિડીયો જોતો હતો. ઘણી કમેન્ટમાં પણ મેં લખ્યું છે કે આ કાકા કેટલે પહોંચ્યા છે અને એમનું લોકેશન શું છે. તો મને કંઈ રિપ્લે ન મળે, પરંતુ મને બાબાએ આજે એમના દર્શન કરાવી દીધા. આખીર રણુજા પહોંચતા ગઈકાલે પણ હું એમને રસ્તામાં ગોતતો આવે પણ ક્યાંય એમના દર્શન થયા નહીં. આખરે એમની જ ધરતી ઉપર હવે હું નીકળ્યો હતો ત્યારે એમના દર્શન થઈ ગયા. એટલે હું પણ ધન્ય થઈ ગયો. મને પણ આશીર્વાદ મળી ગયા બાપા, તમે મળ્યા એટલે. દ્વારકાવાળા મળ્યા, રણુજાવાળા બધાના પણ મળ્યા. બોલો રામસા પીર કી જય. ધરણેધર ઢીમા જય હો. બોલીએ દેવાજી ભગત કી જય હો. બાબા મોસાળાનો જય મોસાળા, ધણીધર ઢેમાવાળા કી જય. જય જય કનૈયાની જય. જય.